હેલો નમસ્કાર વ્યુઅર્સ, હું વિશાલ પરીખ, ફિઝિયોથેરાપિસ્ટ. આજે આપની સમક્ષ ફિઝિયોથેરાપીને લગતો સબ્જેક્ટ નથી લઈને આવ્યો, પણ એક ટોટલ નવો જ સબ્જેક્ટ જેના વિશે અવેરનેસની ખરેખર બહુ જરૂરિયાત છે. કોવિડ પછી ખાસ કરીને જે આપણા મેડિકલ બધાના એક્સપેન્સીસ ઘણા વધ્યા છે, એને ધ્યાનમાં રાખીને હું વાત કરવા આવ્યો છું ઇન્સ્યોરન્સ પોલિસીસ, મેડિક્લેમ પોલિસીસ. હું છેલ્લા 18 વર્ષથી પ્રેક્ટિસિંગ ફિઝિયોથેરાપિસ્ટ છું. ઘણા બધા લોકોના સંપર્કમાં આવ્યો છું. ઓલમોસ્ટ 10,000થી વધારે લોકોના સંપર્કમાં હું આવ્યો હોઈશ. પણ મોટાભાગના, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં જે વસ્તુની ખરેખર અવેરનેસ નથી એ છે મેડિક્લેમ પોલિસી, અને જે ખરેખર જરૂરિયાતવાળી વસ્તુ છે. હું કોઈ અહીંયા પોલિસીને કે કોઈ કંપનીને પ્રમોટ કરવા નથી આવ્યો, પણ એક હિતેચ્છુ તરીકે, એક મિત્ર સંબંધ તરીકે હું આપને ગાઈડ કરવા આવ્યો છું. ઘણી વખત પેશન્ટની સાથે અમે ડિસ્કસ કરતા હોઈએ, અમે પૂછતા હોઈએ. એવું નથી કે ખરેખર ડૉક્ટર એવું કરે છે કે ભાઈ મેડિક્લેમ પોલિસી છે તો ચાર્જ વધારે લગાડીએ, એ આખી અલગ વસ્તુ છે. પણ ઘણી વખત અમે પૂછતા હોઈએ પેશન્ટને કે શું તમારે મેડિક્લેમ પોલિસી છે કે નથી, શું છે, તો પેશન્ટના રિલેટિવ ઘણી વખત અમને એ એક્સપ્લેનેશન આપતા હોય કે ના ભાઈ ના, મહિને વર્ષે 10,000, 25,000, 50,000 કે લાખ રૂપિયાનો પ્રીમિયમ ભરવું, એના કરતાં તો એ પૈસા અમે સેવ કરીએ અને પછી જ્યારે જરૂર પડે ત્યારે એ વસ્તુ વાપરી શકાય, એવું થાય. પણ શું ખરેખર એવું થાય છે? શું અત્યારની મોંઘવારી પ્રમાણે તમને એવું લાગે છે કે આપણે એક મેડિક્લેમ બચાવી 10,000, માની લો 10,000થી લઈને લાખ રૂપિયા જે કાંઈ પ્રીમિયમ હોય એ બચાવી અને એને આપણે જે તે સમયે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ? તો આ વસ્તુનો જવાબ ના છે. માની લો કે તમે કદાચ વર્ષે દાડે 1 લાખ ને 2 લાખ પણ બચાવતા હોય, પણ જ્યારે ડૉક્ટરને દેવાની વાત આવે છે, વસ્તુ આવે છે, કોઈ પણ હોસ્પિટલમાં, કોર્પોરેટ હોસ્પિટલમાં જવાની વાત આવે છે, ત્યારે એ આપણી બચત કરેલી વસ્તુ આપણે એ ડૉક્ટરને કે હોસ્પિટલને દેવીને એક બહુ કઠે છે એ વસ્તુ, અને કઠવી જ જોઈએ સામાન્ય રીતે. હવે હું આ બાબત ઉપર શું કામ આજે વાત કરવા માંગુ છું? આ વસ્તુની જરૂરિયાત એટલે છે કે આપણે આ રીતનું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે ભાઈ 10,000, આપણે બેર મિનિમમ પકડીએ છીએ 10,000 માની લો બચાવીએ છીએ, કે મેક્સિમમ આપણે 5 લાખ કે 10 લાખનું પ્રીમિયમ 50,000 માની લો, ઓન એન એવરેજ 50,000 આપણે પકડીને ચાલીએ છીએ. માની લો 50,000નું પ્રીમિયમ છે, તમે 10 વર્ષ, 20 વર્ષ ભર્યું, ચાલો 10 જ વર્ષનું પકડીએ, 10 વર્ષનું 50,000નું પ્રીમિયમ એટલે 5 લાખ રૂપિયા થયા. 5 લાખ રૂપિયાનું પ્રીમિયમ તમે બચાવ્યું. 10 વર્ષ તમને કાંઈ નથી થયું, તમે મેડિક્લેમ કંપનીને પૈસા ના આપ્યા, બચી ગયા તમારા પૈસા 5 લાખ, 100% વાત છે. પણ 11મા વર્ષે માની લો ના કરે ઉપરવાળો, અને કોઈ પણ ગંભીર બીમારી આવી જેમાં આપણી પાસે મેડિક્લેમ નથી, હોસ્પિટલનું બિલ થયું દાખલા તરીકે 3 લાખ રૂપિયા. ચાલો, આપણી પાસે 5 લાખ હતા, 3 લાખ જતા રહ્યા, કોઈ વાંધો નથી કે 2 લાખ રૂપિયા આપણા બચી ગયા, તોય આપણી પાસે 2 લાખ રૂપિયા છે, કોઈ વાંધો નથી, સારું, ઓકે, મેડિક્લેમ પોલિસી નથી, નો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો. હવે માની લો એ પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવી ગયા, 2-4 મહિના પછી ન કરે નારાયણ અને કંઈક તકલીફ થઈ, કંઈ એક્સિડન્ટ થયું કે કંઈ પણ, બીજા 2-3 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો અને એ આપણી પાસે પોલિસી ન હોવાથી હોસ્પિટલને ચૂકવવા પડી. તો હવે તમે વિચાર કરો, 10 વર્ષમાં તમે જે 5 લાખ રૂપિયા બચાવ્યા હતા એ તમે ફક્ત 6 મહિનામાં હોસ્પિટલને આપી દીધા. અને એવું તો છે નહીં દોસ્તો કે તમને ને મને ખબર છે કે આવતા 10 વર્ષ સુધી કે આવતા 5 વર્ષ સુધી કંઈ જ નથી થવાનું, આપણને કાલની પણ નથી ખબર. માની લો કે એક હોસ્પિટલમાંથી નીકળીએ અને પછી તરત જ 15 દિવસમાં બીજો ખર્ચો આવી જાય કોઈ પણ કારણોસર. અને ખાસ કરીને કોવિડ પછી તો હવે તો કોઈને કાંઈ ખબર નથી કે કોને ક્યારે શું થઈ જાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ખરેખર મેડિકલ પોલિસીની પ્રીમિયમ બચાવી અને પોતાની જાતને અને પોતાના ફેમિલીને ખરેખર રિસ્કમાં મૂકવું હિતાવહ નથી. ઘણી વખત એવું પણ જોયું છે અમે કે આખી જિંદગીની કમાણી, આખી જિંદગીની બચત જે કંઈ હોય એ હોસ્પિટલમાં જતી રહેતી હોય છે. ખાસ કરીને ખરાબ રોગો જે કે કેન્સર ગણી શકાય, હાર્ટ એટેક ગણી શકાય, કે મગજનો સ્ટ્રોક ગણી શકાય, જેમાં વ્યક્તિનું શરીર ખોટું પડી જતું હોય છે.
તો એ બધા એટલા મોટા ખર્ચાઓ છે કે તમારી આખી જિંદગીની બચત, સેવિંગ, જે કંઈ તમે કન્સિડર કરો, કમાણી ગણો, એ એક જ રોગમાં જતી રહેતી હોય છે. તો મારી આપ બધાને સર્વેને ખાસ રિક્વેસ્ટ છે, અને આમાં કોઈ મારો અંગત સ્વાર્થ નથી કે હું કોઈ કંપનીની ભલામણ પણ નથી કરવા આવ્યો. એવું પણ હોય છે કે અમુક બેંકના અમુક કંપનીઓ સાથે ટાઈઅપ હોતા હોય છે, તો એ પણ તમને અત્યારે ઓછા પ્રીમિયમમાં મળી જતા હોય છે. પ્લસ 65 વર્ષની ઉંમર પછી મેડિક્લેમ કંપની મેડિક્લેમ પોલિસી પણ ઉતારતી હોતી નથી, અને ખાસ કરીને આ બધી પોલિસીની જરૂર જેમ ઉંમર વધે એમ જ જરૂર પડતી હોય છે. તો મારી રિક્વેસ્ટ છે કે ખાસ જો ના હોય તો મેડિક્લેમ પોલિસી વસાવો, અને આપના આજુબાજુના ગ્રુપ વર્તુળને પણ આ માટે જાગૃત કરો કે પોલિસી લઈ રાખે. એ નજીવો ખર્ચ છે, અને એ નજીવો ખર્ચ જો આપણે એમાં ઇન્વેસ્ટ કરશું, એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ કરીશું, તો એ આપણને ભવિષ્યમાં સારી રીતે હેલ્પફુલ થઈ શકશે, અને આપણી બચત એઝ ઇટ ઇઝ રહેશે. થેન્ક યુ.